રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વિડીયો આપણે અહીં ચાલુ કરીએ। તો સ્વાગત કરું છું તમારા નવા આ એક વિડીયોમાં। તો હું છું જીતેશ સખરેલિયા અને આજે આપણે બપોરના 1 વાગ્યો છે, બપોરા પાણી ટૂંકમાં કરીને અને સીધું બપોર સુધી વાળીએ ગયા હતા ને બપોરે પછી હવે સીધું છે ને ડુંગળી અને તલનું વાવેતર કરવા જવાનું છે। તો ડુંગળીના વાવેતર તો તમે આગલા વિડીયોમાં જોયું। ડુંગળીનું વાવેતર આપણે આ રીતે કરીશી। લસણને દતારે ટૂંકમાં, એટલે લસણ તો આપણે શિયાળું જ હોવાતું હોય પણ લસણનો દતાર અમારે છે ટૂંકમાં એ કઈ બરાબર। તો 19 દાંતે આપણે ડુંગળીનું વાવેતર કરીશી બરાબર। તો આ ઓમ દતાર છે 21 દાંતાનો, જે આપણે વાતરમાં 19 થતા હોય ને 2 પારામાં થતા હોય તે દતાર જો આ કમ્પ્લીટ છે અને જોડેલો જ છે આ। એટલે પહેલાં વાવવા દેવાની ડુંગળી 6 વીઘાની અને પછી 8 વીઘાના તલ વાવવા દેવાના છે। તલ આપણે દતાર ફેરવવાનો થાય, આ છોડીને અને આ જોડવાનો થાય। એટલે એ તલ કેવી રીતે વાવી એ તમારે જોવા માટે વિડીયોમાં બન્યા રહીજો। તો તલ આપણે વાવીશું, તલ એ અલગ રાખશું અને ખાતર એ અલગ રાખશું, બે અલગ રાખું અને આમાંય અલગ રહે, ખાતર એ અલગ રહે અને તલ ઓલા ડુંગળી અલગ રહે। એટલે ડુંગળીનું ટૂંકમાં બિયારણ એ રીતનું હાલો હવે છે ને ભરતભાઈ જો સાફ સફાઈ કરે છે। શું કહે ભાઈ? રામ રામ બધાને। સાફ સફાઈ હાલે કેમ?
ગામમાં છે ને ડુંગળી વાવતા હતા, એ અમારા ગામમાં હતા. ડુંગળી વવાઈ ગઈ છે ને અહીં આવી ગયા છે અમરાપુર. અમરાપુર અશ્વિનભાઈ ક્યાળા. અશ્વિનભાઈ ક્યાળા જ ને? હા. અશ્વિનભાઈ ક્યાળાને ત્યાં જો તલનું વાવેતર આપણે કરવાનું છે. તો તલ ક્યાં છે ભાઈ? તલ છે સફેદ. સફેદ પણ ઓમ એમાં એવું છે, અમારા બાજુના સેઢા પાડો છે, ઉનાળે છે ને મંગલમ 66 વાવ્યા હતા. મંગલમ હા મંગલમ 66. હા, તો એની પાસે તમે છૂટક લીધા હે ને? પાસેથી છૂટક લીધા. હા. અમારા કાકાનો છોકરો બિયારણની કંપનીમાં નોકરી કરે છે, એટલે મેં એને પૂછ્યું કે આ તલ હાલે કે નહીં. કે ના ના હાલે, તો એ જ વાવી દો એમ. બરોબર છે. ખોટા પછી બિયારણ ઊંચા ભાવ દેવા. હા, આ ખાતર છે. ખાતર કયું વાવવાનું છે આ? એક છે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ, ફાડા સલ્ફર હા. અને એરંડી, લીંબોળી અને કરંજ. તમાકુ ને કરંજ ને એ બધો જે આ ખોળ આવે ને હા, હા. એ છે આપણે દાણાદાર. ટાઈગર. હા ટાઈગર ને? હા હા, ટાઈગર. બરોબર. તો 3 પ્રકારનું ખાતર છે. હા અને સફેદ તલ વાવવાના છે 18ની જારીએ પાટલિયા. ક્યારામાં થશે 4 એરું. જે આપણે મગફળી ને સોયાબીન એ બધું વવાય છે. તો તલના ચક્કર ચડાવી દીધા છે આપણે 6 નંબર. આ રીતના હવે તલના 4 ચક્કર ચડાવેલા છે. અને ખાતર નહીં 3 બી નંબર છે. એમાં કંઈક આ રીતના છે. એમાં આ રીતના હાવ નજીકથી બતાવું તો આ રીતના છે. હવે વાવવાની છે આપણે 4 એરું. જે આગલા ધોકામ રહે ને ઈ. જમીન છે ને કાંઈક આ રીતની છે. આમાં ઢાળ 2 ઢાળ છે. જા આ આપણે અત્યારે ઊભા ને એનો આમ ઢાળ છે અને ઓલો આમ ઢાળ છે. એટલે વૈસેથી મૂકવાનું છે. જા વૈસેથી કબૂતર રહ્યા ને ત્યાંથી ટૂંકમાં મૂકશું. બસ અહીંથી ઓય ઓય. એટલે આ હે ને આર્યો ને આમ ઢાળ છે અને ઓલો આમ ઢાળ છે. એટલે વાતર થાય એક હરખા. આ આમ વવાઈ જાય, ઓલું પછી આમ વવાઈ જાય. હાલો હવે તલ કેટલા જાય વીકે અને ખાતર કેટલું જાય એ આગળ તમને બતાવો. તો આ રીતના કંઈક તલ જાય છે. વીકે જાહે 500 થી 600 ગ્રામ. 500 ગ્રામ જેવું જ જાહે. તલ એ રીતના જાય છે. વીઘે ઠેલી ખાતર જાય છે. બધું મિક્સ છે ને એટલે કે વીઘે ઠેલી નાખવું છે. કારણ કે ડીએપી કે એનપી નથી, સિંગલ સુપર ને એવું જ છે. ફાડા સલ્ફર ને એવું જ એરંડીનો ખોળ ને લીંબોળીનો ખોળ ને વાવેતર આ રીતનું થાય. 18ના પાટલે 4 એરું. આપણે હે ને અધ્વય છે નહીં, પણ ઓલી જમીન થોડી છે ઓલી બાજુ, એ 2 વીઘા જેટલી જાય છે અને 5 વીઘા આ છે. એટલે 2 નહીં પણ 2.5 વીઘા જેવું છે. એટલે 7.5 થી 8 વીઘાનું ટૂંકમાં તલ વાવવાના છે. 7.5 થી 8 વીઘાને. એટલે ત્યાંથી ચાલુ કર્યું હતું એ અત્યારે છે ને ખૂણામાં વહી ગયું હાવ જો ઓલી બાજુ. અને આ રીતનું કંઈક જો વાવેતર થાય. જોઈ શકો તમે. પારા મારી દીધા દોરી શર્ટ પટા. એ તો જોકે જોવો છો તમે કાયમી વિડીયો, તોય છતાં બતાવું તમને. જો હવે છે ને ખૂણામાં વયું ગયું હાવ. તો મારી દીધા ને પટા. અને તલ જાય છે વીકે 500 થી 600 ગ્રામ. 500 થી 600 ગ્રામ. એટલે કાયદેસર તો 400 ગ્રામ હોય ને તોય બહુ થઈ જાય. પણ આ થોડુંક બઘરું છે એટલે કદાચ પાય એની હિસાબે 100 ગ્રામ વધારે નાખ્યા. અને ખાતર જાય છે 30 કિલો વીઘે. હવે આ ખૂણામાં છે ને 5-6 બટકા રહ્યા છે. પછી વહી જવાનું. હવે 50નું આડું વાતર લઈને અને ઓલી બાજુ એટલે ત્યાં વવાઈ જાય. એ ટૂંકમાં આપણે ચાલુ કર્યું હતું ને ત્યાંથી ને આમ ઓલી બાજુ વાવ્યા જાવ એટલે ઓલા સેટે પૂરું થઈ જાય. અને હાંકવું પડે આ રીતે. એટલે હાર દબાઈ નહીં. આ રીતે છે ને આપણે પારાના થડમાં જ હાર્યું હોય. 18નું પાટલું છે એટલે માનો કે 18ને પાટલિયું છે. એટલે પારાના થડમાં એક આ થડમાં હોય અને એક ઓલા થડમાં હોય. એટલે 4 હાર્યું છે વાતરમાં. અને ખાસ
આ ઉનાળુ તલ છે ને ઓલે ઉનાળુ નથી આ ચોમાસું તલ કહેવાય ને અશ્વિનભાઈ હા ચોમાસું તલ છે એટલે ચોમાસું તલ કાયદેસર છે ને આ જ રીતે વવાતા હોય ને આ જ રીતે વવાતા હોય બધું હોય ને વાતરમાં 3 આયડું હાલે હા ત્રણેય હાલે એટલે એ 24 જારી થઈ જાય આ 18ની છે હા, 18. એટલે આ ટૂંકમાં છે ને ઢાળવી જમીન છે થોડીક એટલે પાટલિયું હાલે બાકી છે ને કાયદેસર તો 24 જારીએ હોય તો ટોપ થાય એમ અમારે ગામમાં પોર 2-3 જણા વાવ્યા હતા ના પાકવામાં દિવાળી પછી પાકતા છે ને દિવાળી પછી 90 દિવસ લે 85 થી 90 બરોબર ઉનાળા કરતા 10-15 દિવસ વધારે હા હા 10 દી વધારે લે ઉનાળા કરતાં 10 દી વધારે લે પણ આ કદાચ એમ માનવ્યું આ કદાચ તલ પાકી જાય આપણે તો શેડું પીત કરવું હોય તો થઈ જાય ને થઈ જાય ને ઘઉં થઈ જાય ઘઉં થઈ જાય ધાણા થઈ જાય જીરું થઈ જાય ગમે એ આપણે શેડું પીત વાવવું હોય ગમે તો બધું થઈ જાય ગમે એ થઈ જાય કેમ અમારું કામ કેમ લાગે તમને કામ સારું હો હે હા, એકલા કાંઈ ઘટે નહીં ને નહીં નહીં મજા આવે ને તમને હા તો વાંધો નહીં આપણે છે ને આ અશ્વિનભાઈ પહેલાં વહેલા છે કારણ કે આપણે ગ્રાહક તો જો કે અમરાપુરમાં ઘણા છે એટલે અમારા બાજુનું જ ગામ છે હાવ અમારે સીમાડિયા કહેવાય કેમ હા સાવ સીમાડિયા થાણા ગાલોર એટલે અમારું ગામ બે એક ગણો તોય હા હાલે હા થાણા ભાઈ છે ગાલોર. આપણે ક્યાં જાજો કિલોમીટરનું અંતર છે હા 1 જ કિલોમીટરનું અંતર એટલે નદીના કાંઠે બે ગામ આપણું ગામ રેસામડી ગાલોર અને અમરાપુર હા અને અમરાપર. થાણા ગાલોર અને થાણા ગાલોર અને દેવકી ગાલોર હા બધાય હાવ નજીક ટૂંકમાં અમારે ગમે એ કામ હોય તો થાણા ગાલોર જ આવવાનું હા જાઓ એનું અટાણું ટૂંકમાં થાણા ગાલો હા, અટાણું. અટાણું થાણા ગાલો કામ કેમ સારું મસ્ત લાગ્યું ને રેડી રેડી એમાં કાંઈ ઘટે નહીં હો વાવેતરમાં હા એકલા કાંઈ ઓર ફેરફાર કઈ કર્યો આપણે નહીં નહીં ઓર મૂકો એ મૂકો કાંઈ કર્યું નથી કેમ નહીં નહીં જરી કઈ નહીં કમ્પ્લીટ જ જાય છે હા અને કરવાનું ન હોય જો કે જાતું હોય એને માહું મન આપણું ઘોડા ઘડે ને એમાં નો મજા આવે. એમાં ન મજા આવે કારણ કે જાતું હોય એટલે હા ઘટાડવું નહીં. ઘટાડવું એ ન એ કરાય નકામું એ નકામું સમજ્યા તમે એટલે જાતું હોય ને એમને જવા દો તો એ રેડી જ નીકળે હા રેડી જ નહીં પછી આપણું મન ઘોડા ખેડ્યા રાખે કે હે કાટું જાય છે ઘડીક થાય તો પારવું જાય છે બાકી જાતું હોય આપને અંદાજ હોય કે ભાઈ આ 3-4 દાણા જાય છે હા એટલે રેડી જ થાય અને વધારે તમને ખબર હોય એ તો આમાં. અમારે તો હું કાયમી નું થયું એટલે હા બસ એટલે જ ને એટલે મેં તમને ન કીધું હા. ભાઈ, મારે નથી જોવું કાંઈ એમાં શું છે અનુભવ જેને છે હા. બરોબર મારે તો 20 વર્ષથી આ ધંધામાં છે હા, બરોબર હા. જેની પાસે અનુભવ છે એને પાસે કંઈ ઘટતું જ નથી પણ આપણા વિડીયો બનાવવાથી નવા લોકો આમાં ઘણું શીખી શકે સમજ્યા તમે દાખલા તરીકે કોઈ નવું ટ્રેક્ટર લીધું હોય નવી ઓરણીના અંતે વહાવ્યું હોય હા. તો આ ધંધો આ બહુ હારામાં હારો હોય હા હા કારણ કે પરફેક્ટ આમાં તમે કામ કરો ને તો હા. સારામાં સારી કમાણી થાય છે હા બરોબર હા. તમારી 20 વીઘા જમીન પાણીવાળી છે ને એક બાજુ રહી જાય આની હા પાસે. હા રહી જાય ને. એટલું તમે આરામથી વરસમાં કામી શકતા હા હોય અને ખેડૂતને તો શું છે કામ સારું થવું જોઈએ. બસ પૈસાનું કોઈ અત્યારે જોતું જ પૈસા તો બધાય નથી અને લેવાના. પૈસા તો આપણે જે ભાડું હાલતું હોય ને હા એ જ આપણે લે ભલે કામ ગમે ઈ કરે અને હા. કામ બધાય લોકો સારું જ કરે છે સારું. આપણે કરી એવું નથી બધાય હા, લોકો જે બધાય. જૂના છે આપણા હા. બરોબર નવા આપણે જૂના ટ્રેક્ટર વાળા હા. એ બધાય ટ્રેક્ટર વાળા સારું કરે આપણે કોઈ ના અવગુણ નથી કરતા નહીં નહીં કે આપણા કોઈ વખાણ નથી કરતા હા. વખાણ ખેડૂત કરે ને એ હાસા બાકી આપણે ને આપણે વખાણ કરી તો એમાં કાંઈ વરે નહીં હા. હાલો હવે હે ને આ ખૂણો જો પૂરો થવા આવ્યો સહેલું વાતર હવે એક રહ્યું છે આ પૂરું થઈ જાય ને એટલે પછી આ ઓલા ભાગમાં વયા જાય કેમ અશ્વિનભાઈ હા જો આ બાજુ છે ને બે ભાઈને ઊભા રાખી દીધા છે એટલે હે ને આ ભાગ સળિયાતો થાય શેઠા પરો છે ને ભાગ સળિયાતો અત્યારે જો વાતર થઈ ગયું પ્લેન એકદમ પાણી હાંકવું હોય ને તો આમાં ખપારી ન અડાડવી પડે ખેડૂતને જુઓ તમે એટલે શેઠે પારે છે ને અમે આ રીતે 2 જણા ઊભા રાખી દઈ એક જણો જરૂર હોય તો એક જણાની ઊભા રાખી દઈ 2ની હોય 2ની 3ની હોય 3ની ઊભા રાખી દઈ એટલે આ બધી માટી છે ને ટૂંકમાં આમની વી આવે એટલે પાણી વારવામાં મજા આવે ખેડૂતને